નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, આમ તો આપ સૌ જાણો છો કે રેશન કાર્ડની દુકાનમાં મળતું અનાજ એ ગરીબો માટે સસ્તા રાહતનું અનાજ હોય છે, પરંતુ કેટલાક દુકાનદારો જે પરવાનો ધરાવે છે તે લોકો આ અનાજને ગેરકાયદેસર વેચતા હોય છે। એટલે કે આખા કટ્ટા ને કટ્ટા વિડીયોમાં જોઈ શકો છો, જે 2 નંબરથી આ અનાજ સગે વગે કરવામાં આવતું હોય છે અને તેમાં જ આ લોકો માતબર રકમો કમાતા હોય છે, એટલે કે મોટી માત્રામાં રૂપિયા કમાઈને માલે તુજાર બનતા હોય છે। આ કરવાનું મુખ્ય કારણ એ છે કારણ કે સિનોર તાલુકામાં આવેલા આંદી ગામમાં આ જે રેશન કાર્ડ ધારક જે પરવાનો ધરાવે છે તેને મામલતદાર કે પુરવઠા વિભાગના અધિકારીઓની કોઈ બીક જ નથી। મન ફાવે તેમ અનાજ સગે વગે કરી દેવાનું અને રૂપિયા જેમ કહેવાય કે છાપખાનાની પેટ છાપી લેવાના। આ અનાજ ગરીબોના હક માટેનું છે। સરકાર એના માટે કરોડો રૂપિયાની જાહેરાત કરતી હોય છે અને સરકાર મોટા મંચ ઉપરથી વાતો પણ કરે છે કે ગરીબોને અમે સસ્તા ભાવનું અનાજ આપીએ છીએ, ફ્રીમાં પણ વિતરણ કરવાની સરકાર વાતો કરતી હોય છે, પરંતુ અહીંયા તો ઉલટું જ છે કે આ પરવાનો ધરાવનાર અહીંયા આખા અનાજના કટ્ટે કટ્ટા બહાર મોટી રકમ લઈને વેચી દેતો હોય છે, એટલે કે કાળા નાણાંનો ધંધો કરે છે। આ અનાજ ગરીબોના મોઢામાંથી કાઢીને આ લોકોને આવી રીતે આખા કટ્ટાનું વેચાણ કરતો હોય છે અને આ રંગે હાથ અમારા રિપોર્ટર ભાવેશભાઈ દરજીના કેમેરામાં કેદ થયો છે। આ રિપોર્ટ બતાવવાનું કારણ એ જ છે કે ગામમાં હજુ પણ રેશન કાર્ડની દુકાનોના અમે તમને એક દિવસ પહેલાં જ અહેવાલ બતાવ્યા હતા કે આણંદી ગામ હોય કે પછી બીજા એક ગામના વિડીયો હતા। બંને વિડીયોમાં આપ જુઓ છો કે જે રેશન કાર્ડ ધારક છે તે સમયસર દુકાન ખોલતા નથી અને ત્યાં લોકો મોટી માત્રામાં બહાર લાંબી કતારો લઈને બેઠા હતા। એક આંદી ગામનો વિડીયો હતો ને બીજો હતો ઉતરાજ ગામનો। આ બંને ગામમાં સમયસર રેશન કાર્ડની દુકાનો ખુલતી નથી ને ખુલે છે તો આવી રીતે કાળા બજારમાં અનાજ વેચી દેતા હોય છે। આ સમાચાર અહેવાલ કરીને આ પરવાનો રદ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું, કારણ કે આ ગરીબોના હક સાથેની છેતરપિંડી છે। કારણ કે તમે જોઈ શકો છો કે આખા કટ્ટા આવી રીતે ટેમ્પા ભરીને ગાડીઓ પરથી લઈને લોકોને આ વેચતો પરવાનો ધારક આ ગરીબોનું અનાજ કેમ વેચી રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે। કારણ કે એટલા માટે વેચી રહ્યો છે કે એને કાયદાની કોઈ બીક નથી અને ઉપરથી નીચે સુધી હપ્તાઓનું સેટિંગ ચાલતું હોય, જેના કારણે આ લોકો કોઈથી ડરતા નથી અને કોઈ જાગૃત નાગરિક દ્વારા જો અવાજ ઉઠાવવામાં આવે તો એની ઉપર ખોટા આક્ષેપો પણ લાગતા હોય છે। મીડિયા પર પણ ઘણીવાર ખોટા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે અને એવા ઘણીવાર આપણે કિસ્સા જોયા છે, પરંતુ આ સત્યને ઉજાગર કરતો આ વિડીયો આપ જોઈ શકો છો। આ અહેવાલ બાદ કેટલી જલ્દી સિનોરના મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા આ પરવાનો રદ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું। બાકી આગળ કાયદેસરની કાર્યવાહી કેવી રીતે થાય છે તે પણ અમે આગળના અહેવાલમાં તમને બતાવીશું।